તો મિત્રો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તે બિલકુલ ઓરિજિનલ વિડીયો છે। જ્યારે તમે તમારા મોબાઈલથી કે કેમેરાથી વિડીયો શૂટ કરો છો તે આવો દેખાય છે। હવે તમે જોઈ શકો છો મિત્રો વિડીયો કેટલો ક્લિયર થઈ ગયો છે। આ વિડીયોની અંદર મિત્રો મેં બધું જ કલર ગ્રેડિંગ કરી દીધું છે। આવું કલર ગ્રેડિંગ કઈ રીતે કરાય આ બધું જ હું તમને આ વિડીયોની અંદર શીખવાડવાનો છું। ત્યારબાદ મિત્રો તમારે તમારા વિડીયોની અંદર કોઈ પણ લોગો એડ કરવા હોય તમે જોઈ શકો છો મિત્રો મેં આ રીતે જે લોગો એડ કર્યા છે આવા લોગો મિત્રો કઈ રીતે એડ કરાય અને મેં મારા હાથ ઉપર જે લોગો રાખ્યું છે એને આ રીતે એનિમેટ કઈ રીતે કરવું અને લેફ્ટ રાઈટ કઈ રીતે કરવું આ રીતે એને અપ ડાઉન કઈ રીતે કરવું અને મિત્રો આ રીતે એને ગાયબ કઈ રીતે કરવું એ બધું જ તમને હું આ વિડીયોની અંદર શીખવાડવાનો છું। ત્યારબાદ મિત્રો તમે તમારા વિડીયોની અંદર કોઈ પણ ટેક્સ એડ કરવા માંગો છો અને ટેક્સને આ રીતે એનિમેટ કરવા માંગો છો મિત્રો આ બધું હું તમને આ વિડીયોની અંદર શીખવાડી દઈશ। ત્યારબાદ મિત્રો આ રીતે ટ્રાન્ઝિશન કઈ રીતે લગાવવા અને કોઈ પણ ઇફેક્ટ કઈ રીતે લગાવવા એવું બધું જ વિડીયોની અંદર હું તમને શીખવાડી દઈશ। ત્યારબાદ મિત્રો વિડીયોની અંદર આ રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કઈ રીતે લગાડવું સ્ક્રીનશોટ કઈ રીતે લગાવવો અને આ રીતે મિત્રો એ કોઈ પણ પાર્ટને બ્લર કઈ રીતે કરવો એવું બધું જ આ વિડીયોની અંદર તમને શીખવા મળશે। ત્યારબાદ મિત્રો તમે સાંભળતા છો હું જે બોલી રહ્યો છું તેની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં એક મ્યુઝિક પણ ચાલે છે। એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક કઈ રીતે લગાડવા સાઉન્ડ ઇફેક્ટ કઈ રીતે લગાડવા એવું બધું જ બેસિકથી પ્રોફેશનલ લેવલનું એડિટિંગ તમને હું શીખવાડવાનો છું। તો આ વિડીયોને પૂરો જોઈ લેજો એક પણ પાર્ટ મિસ કરતા નહીં। એ પહેલાં મિત્રો એક નાનકડી એવી રિક્વેસ્ટ છે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશનને ઓલ પર કરી લેજો જેથી અમને આવા જ નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। જય હિન્દ મિત્રો હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી। સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર VN એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। VN એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને જ્યાં પ્લસનું આઇકન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે। ટચ કર્યા બાદ જે ન્યૂ વિડીયો લખેલું છે તેની ઉપર તમારે ટચ કરી અને જે પણ વિડીયોને તમારે એડિટ કરવાનો છે તે અહીંથી સિલેક્ટ કરી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો ટાઈમલાઈન ઉપર આવી ગયો છે। ત્યારબાદ મિત્રો આપણે સૌથી પહેલું કામ કરવાનું છે વિડીયોનું ફોર્મેટ આપણે સિલેક્ટ કરી લેવાનું છે। તેના માટે તમે આ ઉપર ઓરિજિનલ લખેલું છે તેની ઉપર ટચ કરો અને અહીંયા તમને ઘણા બધા ફોર્મેટ જોવા મળશે। તમે લોંગ વિડીયો એડિટ કરો છો તો 16:9 ઉપર રાખવાનું છે અને શોર્ટ વિડીયો જો તમે એડિટ કરો છો તો તમે 9:16 ઉપર સિલેક્ટ રાખો। આ રીતે તમે કોઈ પણ તમારા વિડીયો પ્રમાણે સિલેક્ટ કરી અને એરો બટન ઉપર ટચ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આની પછીનું સ્ટેપ છે આપણે આપણા વિડીયોનું કલર ગ્રેડિંગ કરી લેવાનું છે। તેના માટે જો તમને પહેલું જ ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। આની અંદર મિત્રો તમને ઘણા બધા રેડીમેડ ફિલ્ટર જોવા મળશે આમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો અને તમારે જો આ રેડીમેડ ફિલ્ટરને યુઝ ન કરવો હોય તો તમે એડજસ્ટ ઉપર ક્લિક કરી અને તમારી જાતે પણ કલર ગ્રેડિંગ કરી શકો છો। કલર ગ્રેડિંગમાં મિત્રો પહેલું ઓપ્શન છે એક્સપોઝર। આની અંદર મિત્રો તમારે એક્સપોઝરને થોડું તમારા વિડીયો પ્રમાણે સેજ વધારી લેવાનું છે। ત્યારબાદ છે કોન્ટ્રાસ્ટને પણ મિત્રો તમારા વિડીયોને તમારે જોતું જવાનું અને વધારતું થોડું વધારતું જવાનું। ત્યારબાદ મિત્રો બ્રાઇટનેસ છે જો તમારા વિડીયોમાં બ્રાઇટનેસ ઓછી હોય તો તમારે સેજ વધારી લેવાની છે। ત્યારબાદ મિત્રો આવશે સેચ્યુરેશનને મિત્રો તમારે પહેલાં કમ કરી જોઈ લેવાનું છે અને જાજુ કરીને પણ જોઈ લેવાનું છે। તમે જોઈ શકો છો સેચ્યુરેશન વધારવાથી આપણો વિડીયો થોડો ક્લિયર થાય છે। તો આ રીતે મિત્રો તમારે 20 થી 30 રાખી લેવાનું છે સેચ્યુરેશન। ત્યારબાદ મિત્રો આવશે વાઇબ્રન્સ। આની અંદર મિત્રો એટલું બધું કાંઈ કરવાની જરૂર નથી। ત્યારબાદ મિત્રો આવશે ટેમ્પરેચર મિત્રો તમારે થોડું હલકું બઢાવી લેવાનું છે 5 પોઈન્ટ જેટલું એનાથી તમારો જે ચહેરો છે તો થોડો ક્લિયર દેખાય। ત્યાર પછીનો ઓપ્શન છે મિત્રો વિગ્નેટ। આની અંદર મિત્રો તમારે જો તમારા ચારે ખૂણા વિડીયોના તમારે બ્લર કરવા હોય કે થોડા બ્લેક કરવા હોય તો આ રીતે તમે એને વધારી શકો છો અને ક્લિયર કરવા હોય તો તમે થોડા ઘટાડી પણ શકો છો મિત્રો। ત્યાર પછીનું ઓપ્શન છે HSL તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। આ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કલર ગ્રેડિંગ માટે। તો આની અંદર મિત્રો તમે તમારા વિડીયોમાં જે પણ કલર દેખાઈ રહ્યા છે એ કલરને તમે પર્સનલી તેને વધારી ઘટાડી શકો અને ઇમ્પ્રૂવ પણ કરી શકો છો। દાખલા તરીકે જો મેં બ્લુ કલરનું ટી શર્ટ પહેર્યું છે તો આની અંદર હું બ્લુ કલર સિલેક્ટ કરી અને તેને વધારું ઘટાડું તો તમે જોઈ શકો છો મારા ટી શર્ટનો ખાલી કલર બદલે છે। અને ત્યારબાદ મિત્રો સેકન્ડ લાઇનમાં હું જે મારા બેકગ્રાઉન્ડનું છે કલર તે સિલેક્ટ કરી અને આ સેકન્ડ નંબર હું જે એને અપ ડાઉન કરું તો મારા બેકગ્રાઉન્ડનો કલર ઝાંખો અને ઘાટો થાય છે। તો આ રીતે મિત્રો તમારે પણ તમારા બેકગ્રાઉન્ડમાં કે તમારા કપડામાં કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો તમે આનાથી કરી શકો। ત્યાર પછીનો ઓપ્શન છે મિત્રો શાર્પનેસ। આને મિત્રો તમારે સિર્ફ 3 થી 4 કે 5 જ પોઈન્ટ વધારવાની છે। જાજી વધારશો તો તમારો વિડીયો આ રીતે થઈ જશે। તમારે ખાલી 2 થી 3 પોઈન્ટ વધારી લેવાની છે એટલે તમારો વિડીયો ક્લિયર થશે। ત્યારબાદ મિત્રો આ જે લાસ્ટના 3 ઓપ્શન છે આની અંદર કાંઈ મિત્રો આપણે છેડખાની કર્યા વગર આ નીચે જે એરો બટન છે તેની ઉપર તમારે ટીક
ટિક કરી અને તમારે એને સિલેક્ટ કરી લેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણું કલર ગ્રેડિંગ થઈ ગયું છે. ત્યાર પછીનું સ્ટેપ છે મિત્રો, આપણે આપણા વિડીયોના જે પણ ખરાબ પાર્ટ હોય તેને આપણે સ્ટ્રીમ અથવા તો સ્પ્લિન્ટ કરી લેવાના છે. તેના માટે મિત્રો તમારે જે પણ વિડીયોના તમારે ખરાબ પાર્ટ હોય તે તમારે અહીંથી ડિલીટ કરી દેવાના છે. તમે જોઈ શકો છો અહીંથી હું મેં બોલવાનું બંધ કર્યું છે અને અહીંયા સુધી હું બોલતો નથી. આને મિત્રો આ વચલો પાર્ટ છે આપણે કોઈ કામનો નથી, તો એને ડિલીટ કરવા માટે મિત્રો તમારે અહીંયા તમારું આ જે વ્હાઇટ કલરની લીટી છે કર્સર તેને અહીંયા રાખવાનું છે અને તમને નીચે સ્પ્લિન્ટ નામનું જે કાતરનું ઓપ્શન છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે પાછું આ કર્સરને અહીંયા તમે જ્યાં બોલવાનું ચાલુ કરો છો ત્યાં લાવી દેવાનું છે અને પાછું તમારે આ કાતર ઉપર ટચ કરી દેવાનું. ત્યારબાદ મિત્રો જ્યાં વચ્ચેનો જે પાર્ટ છે એ અલગ થઈ ગયો છે તેની ઉપર તમારે એક બાર ટચ કરી અને આ જે ડિલીટ બટન છે તેની ઉપર તમારે ટચ કરી અને આને ડિલીટ કરી દેવાનું. ડિલીટ કરશો એટલે મિત્રો જે વચ્ચે જે હું નહોતો બોલતો અને જે ખરાબ પાર્ટ હતો તે ડિલીટ થઈ ગયો છે. આ રીતે મિત્રો તમે પણ તમારા વિડીયોના કોઈ પણ ખરાબ પાર્ટ હોય કે તમે નથી બોલી રહ્યા, કંઈ ભૂલી ગયા છો કે ગમે બીજો વિડીયો શૂટ કરો છો એમાં તમારું કંઈ એંગલ બગડી ગયું છે તો તમે આ રીતે તમે એને કટ કરીને ડિલીટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આપણા વિડીયોના જે કટ લગાવ્યા છે તેની વચ્ચે આપણે ટ્રાન્ઝિશન એડ કરવા હોય તો જ્યાં તે જોઈન્ટની ઉપર જે પ્લસનું આઇકન છે તેની ઉપર તમારે ટચ કરી અને તમને જોવા મળશે ઘણા બધા ટ્રાન્ઝિશન. આ રીતે મિત્રો તમે કોઈ પણ ટ્રાન્ઝિશનનો ઇસ્તેમાલ કરી શકો છો. અને મિત્રો કોઈ પણ ટ્રાન્ઝિશન સિલેક્ટ કરી અને એરો બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, તેથી તમારું ટ્રાન્ઝિશન લાગી જશે. તમે જોઈ શકો છો આ ટ્રાન્ઝિશન આ રીતે કામ કરે છે. ત્યારબાદ મિત્રો તમારા વિડીયોની અંદર તો કોઈ પણ તમારે ઇફેક્ટ એડ કરવું હોય તો તેના માટે મિત્રો તમારે જ્યાં પણ તમારે ઇફેક્ટ એડ કરવું હોય ત્યાં મિત્રો એક સિમ્પલ તમારે કટ લગાવી લેવાનું છે. કટ લગાવ્યા બાદ તમને જ્યાં એફેક્ટ્સ નામનું ઓપ્શન દેખાય છે ત્રીજા નંબરનું, તેની ઉપર તમારે ટચ કરી અને આમાંથી તમને કોઈ પણ જે તમને પસંદ આવતું હોય ઇફેક્ટ તેની ઉપર તમારે ટચ કરી અને આ એરો બટન ઉપર તમારે ટચ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મારું ઇફેક્ટ લાગી ગયું છે. તમને પ્લે કરીને બતાવી દઉં, તમે જોઈ શકો છો આ રીતે જે આપણે લગાવ્યું હતું તે લગાવી અને આપણું સિલેક્ટ થઈ ગયું છે. તો આ રીતે મિત્રો તમે પણ આ રીતે તમે લગાવી શકો છો બધા ઇફેક્ટ. ત્યારબાદ મિત્રો તમે તમારા વિડીયોની અંદર કોઈ પણ લોગો લાવવા માંગો છો, કોઈ એલિમેન્ટ લાવવા માંગો છો, કોઈ સબસ્ક્રાઇબ બટન હોય કે કોઈ એરો હોય કે કોઈ પણ વસ્તુ તમે લાવવા માંગો છો તો તમે તમારા વિડીયોની જે ઉપરવાળી લાઇન છે તેની અંદર જે એક નાનકડું પ્લસનું આઇકન છે તેની ઉપર તમારે ટચ કરી અને આ વચ્ચેનું આઇકન છે એલિમેન્ટ્સ નામનું તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. આની અંદર મિત્રો તમને ઘણા જ બધા લોગો, સબસ્ક્રાઇબ બટન ને ઘણા બધા આવા એરો બટન ને એલિમેન્ટ્સ, લાઇક, શેર ને ઘણું બધું તમને આની અંદર જોવા મળશે. તમે આની અંદરથી કોઈ પણ વસ્તુ લાવી શકો છો. જેમ કે આ આખું લોગોનું સેક્શન છે તેની ઉપર ટચ કરશો એટલે મિત્રો તમને ઘણા બધા અહીંથી લોગો જોવા મળશે. અહીંથી મિત્રો તમે કોઈ પણ લોગો ઉપર ટચ કરી અને તમારે આ રીતે તમારે ટચ કરશો એટલે તમારું લોગો અહીં આવી જશે. આને મિત્રો તમારે જ્યાં પણ પ્લેસ કરવું હોય આ રીતે નાનું મોટું કરવું હોય તો તમારે કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આ લોગોને આપણે મોશન દેવું હોય તો આને મિત્રો તમારે જે સેકન્ડ નંબરનું ઓપ્શન છે મોશન તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો એક ઇન, આઉટ ને લૂપ. આની અંદર મિત્રો તમારે ઇન કઈ રીતે કરાવવું છે આ લોગોને એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે હું આ રીતે ફરતું લાવવા માંગુ છું તો તમારે એની ઉપર સિલેક્ટ રાખી અને આ એરો પર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ મિત્રો જે આઉટ કઈ રીતે થાય, આપણું લોગો અહીંથી જાય કઈ રીતે તે તમારે અહીંથી સિલેક્ટ કરી શકો છો. જેમ કે આ છે એરો બટન છે એની પર તમે ટચ કરશો એટલે તો તમારું લોગો નીચે જતું હોય એવું લાગશે. આ રીતે રાઉન્ડ થઈને પણ જઈ શકે. આ રીતે મિત્રો આમાં ઘણા બધા તમને ઓપ્શન જોવા મળશે. એની ઉપર તમારે સિલેક્ટ રાખી અને એરો બટન ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ મિત્રો કોઈ પણ એલિમેન્ટને તમે તમારા ગેલેરીમાંથી લાવવા માંગો છો, તમારો ફોટો છે કે કોઈ પણ તમે જે લોગો વગેરે ડાઉનલોડ કરેલું છે એ લાવવું હોય તો તમારે પાછું તેની ઉપર ક્લિક કરી દેવાનું છે અને પહેલું જે ફોટોનું ઓપ્શન છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે એટલે તમારું આ ગેલેરી ખુલ્લી જશે. આની અંદર મિત્રો જે પણ તમે ફોટા કે તમે ડાઉનલોડ કરેલું હોય તે તમારે અહીંથી, જેમ કે મેં અહીંયા ડાઉનલોડ કરેલી છે આ ઘડિયાળ ડાઉનલોડ કરેલી છે ગ્રીન સ્ક્રીનવાળી, તો તેની ઉપર હું ટચ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં એટલે મારી આ ઘડિયાળ આવી જશે. આની અંદર મિત્રો આપણે જો આ ગ્રીન સ્ક્રીન કઈ રીતે રિમૂવ કરવી તે તમને ના આવડતું હોય તો મિત્રો તમે આ ધ્યાનથી જોજો. તેના માટે મિત્રો તમારે જે આ ઘડિયાળનું જે ઓપ્શન છે આ જે ઉપર લાઈન છે તેની ઉપર ટચ રાખવાનું છે અને તમારે આ રીતે સાઈડમાં સ્ક્રોલ કરીને આવી જવાનું છે. આની અંદર તમને ક્રોમા નામનું એક ઓપ્શન જોવા મળશે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો આ રીતે એક સર્કલ આવશે, એને આ ગ્રીન સ્ક્રીન ઉપર તમારે આ રીતે મૂવ કરી અને આ એરો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે.
એટલે તમારી કોઈ પણ જે ગ્રીન સ્ક્રીનવાળી વિડીયો ફોટો કે કોઈ પણ વસ્તુ હશે તો તે તમારું અહીંયા લાગી જશે. ત્યારબાદ મિત્રો આપણે આપણા વિડીયોની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ કે સ્ક્રીનશોટ કે કોઈ ફોટો કઈ રીતે લાવવો તેના માટે મિત્રો સેમ પાછું તે ઉપરવાળી લાઇન ઉપર જ તમારે જે આ પ્લસનું આઇકન છે તેની ઉપર ટચ કરવાનું છે. ટચ કર્યા બાદ જે ફોટો નામનું ઓપ્શન છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે. જો તમે વિડીયો લાવવા માંગતા હોય તો વિડીયો ઉપર રાખવાનું, નહીં તો ફોટો ઉપર રાખવાનું. આ રીતે મિત્રો જેમ કે હું વિડીયો ઉપર રાખી અને આ જે એક વિડીયો છે તેને હું સિલેક્ટ કરી અને આ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં એટલે મારો વિડીયો આમ અંદર વિડીયોની અંદર આવી જશે. આની અંદર મિત્રો તમારે આ રીતે હાથેથી પણ તમે આને નાનું મોટું કરી શકો છો. અને જો તમારે એવું ના કરવું હોય તો તમને એક અહીં ઓપ્શન જોવા મળશે ફિટ નામનું. આ રીતે તમે ફિટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓટોમેટિક વચ્ચે ફિટ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે આને ક્યાંય કોઈ પણ સાઈડમાં તમારે મૂવ કરવું હોય તો તમે તમારા ફિંગરથી એને મૂવ કરી શકો. ત્યારબાદ મિત્રો તમે તમારા વિડીયોમાં સિર્ફ સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડવા માંગો છો તો અને તમારે આ રીતે તમારે એની ઉપર કોઈ મોબાઈલની ફ્રેમ લગાડવી છે કે તમારે ખાલી આ સ્ક્રીન હોય તેની પાછળ મસ્ત બેકગ્રાઉન્ડ લાગી જાય એવું બધું તમારે હું વિડીયોના લાસ્ટમાં શીખવાડવાનું છું. તો વિડીયો તમે લાસ્ટ સુધી જરૂર જોજો. ત્યારબાદ મિત્રો તમારે આ સ્ક્રીન રેકોર્ડિંગમાં કોઈ પણ પાર્ટને ઝૂમ કરવો છે તો તમે ઝૂમ કઈ રીતે કરી શકો એના માટે મિત્રો તમારે આ જે સ્ક્રીન રેકોર્ડિંગની લાઇન છે તેની ઉપર ટચ રાખવાનું છે એટલે આવા બધા તમને ઓપ્શન જોવા મળશે. આની અંદર મિત્રો ત્રીજું જે ઓપ્શન છે કી ફ્રેમ નામનું તેની ઉપર તમારે ટચ કરી અને એક કી ફ્રેમ લગાડી લેવાની છે. કી ફ્રેમ લગાડ્યા બાદ મિત્રો તમારે થોડું અહીંથી આગળ આવી જવાનું છે. આગળ આવ્યા બાદ મિત્રો તમારે તમારા વિડીયોની અંદર આપણે કેમ ફોટો ઝૂમ કરી એ રીતે તમારે સ્ક્રીન રેકોર્ડિંગને આ રીતે ઝૂમ કરી લેવાનું છે. જે તમે વિડીયોની અંદર દેખાડવા માંગો છો તે પાર્ટને આ રીતે ઝૂમ કરી લેવાનું છે એટલે બીજી કી ફ્રેમ મિત્રો ઓટોમેટિક લાગી ગઈ. હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંથી પ્લે કરીએ એટલે તમારો જે ઓટોમેટિક ઝૂમ થઈ જાય. અને સેમ તમારે આ રીતે ઝૂમ આઉટ કરવું હોય તો તમારે પાછું આ તમારે જે સ્ક્રીન રેકોર્ડિંગની જે લાઇન છે તેની ઉપર ટચ કરી અને આ કી ફ્રેમ ઉપર તમારે ટચ કરવાનું છે. ત્યારબાદ થોડું આગળ વધી અને તમારે પાછું આને નોર્મલ સાઇઝમાં લાવી દેવાનું છે. આ રીતે નોર્મલ સાઇઝમાં લાવી અને તમે સેટ કરશો એટલે તમારી બીજી કી ફ્રેમ પણ લાગી જશે. તો તમે આખો વિડીયો પ્લે કરીને જોશો તો ઓટોમેટિક ઝૂમ પણ થઈ જશે અને પાછું ઝૂમ આઉટ પણ થઈ જશે. આ રીતે મિત્રો તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે તમારા સ્ક્રીન રેકોર્ડિંગમાં કે તમારા વિડીયોમાં તમે કોઈ પણ પાર્ટને બ્લર કરવા માંગો છો તો તેના માટે મિત્રો તમારે તમારા જે વિડીયોની લાઇન છે તમારે તેની ઉપર સિલેક્ટ રાખવાનું છે. સિલેક્ટ રાખ્યા બાદ મિત્રો તમે સાઈડમાં આવશો એટલે તમને એક જોવા મળશે મોસિક નામનું ઓપ્શન. તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કર્યા બાદ મિત્રો તમને આવા ઘણા બધા ડિઝાઇન જોવા મળશે. આ રીતે સર્કલ છે કે આ રીતે કોઈ પણ છે તમારે જે પણ તમને ઈચ્છા હોય તે સિલેક્ટ રાખી અને આની તમે આ રીતે મિત્રો તમે ઓછું વધારે પણ કરી શકો છો. આ રીતે તમારે જે પણ રાખવું હોય એ રીતે અહીંથી તમારે સાઇઝ સિલેક્ટ કરી અને એરો બટન ઉપર ટચ કરી દેવાનું છે. આ રીતે મિત્રો આને તમે ટચ કરી અને તમારા વિડીયો કે સ્ક્રીન રેકોર્ડિંગ ઉપર આ રીતે લાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આ જે આ પોઈન્ટ દેખાય છે નાના નાના ડોટ તેનીથી તમે નાનું મોટું પણ કરી શકો છો અને સાઇઝ વધારી ઘટાડી શકો છો. આ રીતે મિત્રો આ બધું તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને તમારા કોઈ પણ પાર્ટમાં તમારે તેની ઉપર આ રીતે મૂકી દેવાનું છે. એટલે તમે જ્યાંથી શરૂ કરવા માંગો છો ત્યાંથી તમારે એને આ રીતે ડ્રેગ કરી અને એ જગ્યા ઉપર લાવી દેવાનું છે. એટલે ત્યાંથી તમારું આ જે સ્ક્રીન છે તે બ્લર થવાનું શરૂ થઈ જશે. અને તમારે આને જો લાંબુ કરવું હોય આ બ્લરને તો પાછું તમારે બ્લર ઉપર ક્લિક કરી અને જે એરો બટન છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે અને લોંગ પ્રેસ કરી અને આ રીતે મિત્રો તમારે ખેંચી અને લાંબુ કરી દેવાનું છે જ્યાં સુધી તમારે જરૂર હોય ત્યાં સુધી. ત્યારબાદ મિત્રો તમે જેમ સ્ક્રીન રેકોર્ડિંગમાં ઝૂમ ઇન ઝૂમ આઉટ કર્યું હતું તે તમારા વિડીયોમાં તમે પણ કરી શકો છો. તેના માટે તમારા વિડીયો ઉપર તમારે ટચ કરી અને તમને જે બીજું ઓપ્શન દેખાય છે કી ફ્રેમ, જ્યાંથી તમે ઝૂમ કરવા માંગો છો ત્યાં સિલેક્ટ રાખી અને કી ફ્રેમ ઉપર ટચ કરશો એટલે તમારી કી ફ્રેમ લાગી જશે. ત્યારબાદ મિત્રો તમારે આ રીતે જ્યાં સુધી તમારે ઝૂમ કરવું છે ત્યાં સુધી તમારા વિડીયોને આ રીતે લાવી દેવાનો છે. લાવી અને તમારા વિડીયોને આપણે ફોટો ઝૂમ કરીએ તે રીતે તમારે આ રીતે ઝૂમ કરી અને સેટ કરી દેવાનો છે. એટલે તમે પાછું અહીંયા ફરીવાર સ્ટાર્ટિંગમાં આવી અને પ્લે કરશો એટલે મિત્રો તમે આ રીતે તમારો ઝૂમ થઈ જશે. આ રીતે મિત્રો તમારે ઝૂમ આઉટ કરવું હોય તો પાછું વિડીયો ઉપર ટચ કરી અને કી ફ્રેમ લગાવી દો અને પાછું તમે થોડા આગળ વધી અને તમારો પાછો વિડીયો આ રીતે નોર્મલમાં લાવી અને તમારે બીજી કી ફ્રેમ પણ ઓટોમેટિક લાગી જશે. ત્યારબાદ મિત્રો તમારે જોઈ લેવાનું છે વિડીયો પ્લે કરી અને ઝૂમ ઇન ઝૂમ આઉટ ઓટોમેટિક થઈ જશે. ત્યારબાદ મિત્રો આપણે આપણા વિડીયોમાં ટેક્સ્ટ કઈ રીતે એડ કરવું તેના માટે મિત્રો જે આપણે ટી લખેલું ઓપ્શન દેખાય છે એને પ્લસનું આઇકન છે તેની ઉપર તમારે ટચ કરી અને તમારા ટેક્સ્ટ ઉપર ટચ કરી દેવાનું છે. આની અંદર મિત્રો તમને ઘણા જ બધા રેડીમેડ પણ તમને ટેક્સ્ટના ફોર્મેટ જોવા મળશે. તમે આમાંથી કોઈ પણનો ઇસ્તેમાલ કરી શકો છો અને તમારે જો સિમ્પલ ટેક્સ્ટ એડ કરવું હોય
તો આ ઉપર તમને જે 3-4 ઓપ્શન દેખાય છે તેમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી લો એટલે તમારું એ સિલેક્ટ થઈ જશે। અને આ રીતે મિત્રો તમારે એને એડિટ કરવા માટે આની ઉપર તમારે જે પણ લખવું હોય તો તમારે અહીંયાથી લખી લેવાનું છે, જેમ કે મેં આ રીતે લાંબુ લખી લીધું છે। ત્યારબાદ મિત્રો તમારે તેને કલર માટે આ રીતે કલર ઉપર સિલેક્ટ કરો અને ત્યારબાદ તમને કોઈ પણ ડિઝાઇનમાં કે તમારે આ રીતે કોઈ પણ કલર ચેન્જીસ કરવા હોય તો તમે અહીંથી કરી શકો છો। અને આ રીતે તમે એની ડિઝાઇન પણ ચેન્જ કરી શકો છો, બેકગ્રાઉન્ડ કલર પણ આવી જશે। આ રીતે મિત્રો તમારે જેવું પણ તમને ઈચ્છા હોય તેવા અહીંથી સિલેક્ટ કરી અને એરો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે ટેક્સ્ટને કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રાખવાનું છે તે જગ્યાએ તમારે આ રીતે મૂકી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આ અક્ષરને કોઈ પણ નાના મોટા કરવા હોય તો તમારે તેને ફોન્ટની સાઇઝ થોડી કમ કરી લેવાની છે। તેના માટે તમે આ વિડીયોની લાઇન ઉપર ક્લિક કરશો એટલે તમને આ જે સેકન્ડ ઓપ્શન દેખાય છે એ ફોન્ટ ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અને આની અંદર મિત્રો તમારે આ રીતે ફોન્ટની સાઇઝ થોડી તમારા જરૂર પ્રમાણે ઘટાડી લેવાની છે। અને ત્યારબાદ મિત્રો આ એરો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું એ ફોન્ટની સાઇઝ ઘટી જશે। ત્યારબાદ મિત્રો આને તમારે એકવાર લોંગ પ્રેસ કરી અને આ રીતે તમારે જ્યાં પણ રાખવાનું હોય ત્યાં તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે, રાખી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આને જો આ રીતે તમારે મૂવ કરાવ્યું હોય આગળની સાઈડમાં તો તેના માટે મિત્રો તમારે સેમ કી ફ્રેમનો યુઝ કરવાનો છે। તેના માટે મિત્રો તમારે જે આ ટેક્સ્ટ લખેલું છે એની ઉપર સિલેક્ટ કરશો એટલે તમારું સેમ જેમ પહેલાંની જેમ જ આ રીતે કી ફ્રેમનું ઓપ્શન ખુલશે। આની અંદર મિત્રો તમારે એક કી ફ્રેમ અહીંયા સ્ટાર્ટિંગમાં લગાવી દેવાની છે। સ્ટાર્ટિંગમાં એક કી ફ્રેમ લગાવી અને તમારે થોડું આ બાજુ આગળ વધારી અને તમારે ટેક્સ્ટને આ રીતે પકડી અને આગળ કરી દેવાની છે, એટલે બીજી જે કી ફ્રેમ છે ઓટોમેટિક લાગી જશે। ત્યારબાદ મિત્રો તમારે આ રીતે થોડું પાછું આગળ કરી અને આ તમારે આ પટ્ટીને પણ થોડી આગળ ખેંચી લેવાની છે એટલે ત્રીજી કી ફ્રેમ પણ ઓટોમેટિક લાગી જશે। ત્યારબાદ ફરી તમારે થોડું આગળ વધારી અને તમારે ફરી આને થોડું આગળ કરી લેવાનું છે પટ્ટીને, એટલે તમારી બધી કી ફ્રેમ ઓટોમેટિક લાગતી જશે। તમારે સિર્ફ આને નીચે પટ્ટીને આગળ વધારતી જવાની અને તમારે વિડીયોમાં પટ્ટીને આગળ વધારતી રહેવાની, એટલે મિત્રો તમારી કી ફ્રેમ છે ઓટોમેટિક લાગતી રહેશે। આ રીતે મિત્રો તમારે જેટલું તમારું ટેક્સ હોય એટલી તમારે આ રીતે બધી કી ફ્રેમ લગાડી અને આ રીતે મિત્રો તમારે એને સિલેક્ટ કરી લેવાનું। તમે જોઈ શકો છો આ રીતે મિત્રો તમે પ્લે કરશો એટલે તમારું જે નીચે જે ટેક્સ છે તે તમને ચાલતું નજર આવશે। આ તો મિત્રો હું શીખવાડવા માટે કરું છું એટલે આપણી થોડી સ્પીડ વધી ગઈ, તમે ધ્યાનથી કરશો એટલે તમારું એકદમ પરફેક્ટ આવી જશે। ત્યારબાદ મિત્રો હવે આવે છે આપણું મ્યુઝિકનું સેક્શન। આ જે સૌથી પહેલી જે લાઇન છે એને મ્યુઝિક લાઇન કહેવાય મિત્રો। એની ઉપર તમારે જે પ્લસનું આઇકન છે તેની ઉપર ટચ કરશો એટલે આ રીતે મિત્રો તમને બધા એ ઓપ્શન જોવા મળશે। આની અંદર મિત્રો તમે વોઇસ ઓવર કરવા માટે જે આઈનપાનું લાસ્ટ ઓપ્શન છે રેકોર્ડ, તેની ઉપર ટચ કરશો એટલે તમારું વોઇસ રેકોર્ડિંગ ચાલુ થઈ જશે અને તમે તમારા વિડીયોમાં તમે વોઇસ ઓવર કરી શકશો। અને આ રીતે વચલું જે ઓપ્શન છે મિત્રો તેની ઉપર ટચ કરશો એટલે તમારા આ એપ્લિકેશનના જે પણ બધા સાઉન્ડ ઇફેક્ટ છે તે તમને જોવા મળશે। અને ત્યારબાદ મિત્રો તમારે જે પહેલું ઓપ્શન છે મ્યુઝિક નામનું તેની ઉપર તમે ટચ કરશો એટલે તમને આની અંદરના જે મ્યુઝિક હશે જે આપના તે પણ દેખાશે। અને આ રીતે મિત્રો તમે યોર્સ લખેલું છે તેની ઉપર ટચ કરશો અને તમારું મ્યુઝિક લાઇબ્રેરી ઉપર ટચ કરશો એટલે તમારી ગેલેરીની અંદર જેટલા તમારા મ્યુઝિક હશે તે તમને બધા અહીંયા શો કરશે। આની અંદરથી કોઈ પણ મ્યુઝિકને તમારે સિલેક્ટ કરી આ રીતે એને યુઝ ઉપર ક્લિક કરીને એરો બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમે આ રીતે તમારું મ્યુઝિક અહીંયા લાગી જશે। મિત્રો તમારી પાસે જો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને સાઉન્ડ ઇફેક્ટ ના હોય તો તમે યુટ્યુબનું જે એક એપ્લિકેશન છે યુટ્યુબ સ્ટુડિયો નામનું, તેની અંદરથી તમે કોપીરાઇટ ફ્રી મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। હું તમને વિડીયોના લાસ્ટમાં તમને હું એક સ્ક્રીન રેકોર્ડિંગ નાખી દઈશ કે તમે કઈ રીતે ડાઉનલોડ કરશો। ત્યારબાદ મિત્રો તમને જે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં બતાવ્યું હતું કે આ લોગો તમારા હથેળી પર કઈ રીતે રાખવું, તેના માટે મિત્રો તમારા વિડીયોની ઉપરની લાઇનમાં જે પ્લસ સાઇનનું આઇકન છે તેની ઉપર તમારે ટચ કરી અને આ જે એલિમેન્ટ ઉપર ટચ કરવાનું છે। આની અંદરથી મિત્રો તમારે કોઈ પણ લોગો સિલેક્ટ કરી લેવાનું છે, જેમ કે આ યુટ્યુબનો લોગો હું સિલેક્ટ કરી લઉં અને મિત્રો થોડું નાનું કરી અને તમારે હથેળી ઉપર રાખી દેવાનું છે। હથેળી ઉપર રાખ્યા બાદ મિત્રો તમારે આ વિડીયોને તમારે આ રીતે મિત્રો આ જે લોગો છે એને આ રીતે તમારે પકડી અને અહીંયા ટચ કરી અને તમારે આ રીતે લાંબુ કરી લેવાનું છે। લાંબુ કર્યા બાદ મિત્રો આ રીતે આપણે જે કી ફ્રેમ લગાવતા પહેલાં શીખ્યા હતા એ જ કી ફ્રેમ અહીંયા પણ કાયમ આવશે મિત્રો। આ રીતે મિત્રો તમારે એક કી ફ્રેમ લગાડી અને થોડુંક તમારે આગળ આવી જવાનું છે। તમારા હાથની મૂવમેન્ટ જોઈ લેવાની છે કે તમારો હાથ નીચે જાય છે તો આ લોગોને પકડી અને થોડુંક નીચે લાવી દેવાનું છે। આપણે આ રીતે નીચે લાવી અને તમારું પાછું થોડુંક આગળ વધવાનું છે। પાછા આગળ વધશો એટલે આપણા હાથની મૂવમેન્ટ પ્રમાણે પાછું નીચે લાવી દેવાનું છે। આ રીતે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં જ્યાં આપણો હાથ જાય ત્યાં મિત્રો આને આ રીતે
ડ્રેગ કરી અને ઊંચું નીચું કરતું રહેવાનું છે આપણે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો મારો હાથ આ બાજુ આવી ગયો તો હું એને પકડીને આ બાજુ લાવી દઉં. ત્યારબાદ થોડું આગળ વધી અને તમારે પાછું એને આ બાજુ લાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારા હાથની મૂવમેન્ટ પ્રમાણે એને સેન્ટરમાં રાખતું રહેવાનું. તમને અત્યારે શીખવાડવા માટે કરું છું, નહીં તો મિત્રો આની અંદર આપણે હાવ જગ્યાએ આ જે આપણે 4-5 કી ફ્રેમ લગાવી છે એના કરતાં આપણે 10 ગણી વધારે લગાડવી પડે છે. મિત્રો આ તો હું તમને શીખવાડવા માટે કરું છું અને આપણો જાજો ટાઈમ બરબાદ ન થાય એટલે તેના માટે મિત્રો આ રીતે હાથની મૂવમેન્ટ પ્રમાણે તમારે જ્યાં જ્યાં લઈ જવાનું હોય તેને તમે સેટ કરતા રહો આગળ વધારી એટલે તમારી જે કી ફ્રેમ છે તે ઓટોમેટિક લાગતી રહેશે. આ રીતે હું તમને પ્લે કરીને બતાવી દઉં એકવાર. આ રીતે તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણા હાથ પ્રમાણે જ્યાં આપણો હાથ જશે ત્યાં આ રીતે મિત્રો લોગો પણ આપણો જાય છે. તો આ રીતે મિત્રો તમે પણ લગાવી શકો છો આવી બધી કી ફ્રેમ. આ તો મિત્રો અત્યારે હું શીખવાડવા માટે કર્યું છે એટલે મિત્રો પરફેક્ટ નથી થયું. આની અંદર મિત્રો આપણે ઘણી બધી કી ફ્રેમ એડ કરીને આ રીતે એને મોશન કરાવી લેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે જે આ બધા જે નીચે ઓપ્શન છે તેની વિશે તમને થોડી માહિતી આપી દઉં એટલે તમને ખબર પડે મિત્રો કે આ બધાનો ઉપયોગ કઈ રીતે કરાય. તો તમે આ ફિલ્ટર તો તમે શીખી લીધું છે. ટ્રીમ એટલે મિત્રો આ રીતે તમે તમારા વિડીયોને આ રીતે તમારે આગળ પાછળથી નાનો મોટો કરવો હોય તો તમે કરી શકો છો અને આ ટીક ઉપર ક્લિક કરીને. ત્યારબાદ મિત્રો ઇફેક્ટ તો તમને શીખવાડી દીધું. ત્યારબાદ સ્પ્લિન્ટ પણ શીખવાડી દીધું. ડિલેટ પણ તમને જાણો છો. ત્યારબાદ મિત્રો છે કટઆઉટ એટલે મિત્રો આ રીતે એનું જે બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરવા માટે કટઆઉટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આનો ઉપયોગ કરવાથી મિત્રો કાંઈ એટલો બધો આપણને ફાયદો મળતો નથી. ત્યારબાદ મિત્રો જે સ્પીડ છે આનીથી મિત્રો તમે તમારા વિડીયોની અંદર સ્પીડ વધારી શકો. જેમ કે આપણે ફાસ્ટ મોશન કરવું હોય આપણા વિડીયોમાં, તમે કોઈ લોંગ વિડીયો કે એવું કંઈ કામ દેખાડો છો તો તમે તમારા વિડીયોની સ્પીડ વધારી શકો છો. ત્યારબાદ મિત્રો વોલ્યુમ બટન ઉપર ક્લિક કરી અને તમારું જે વિડીયોનું વોલ્યુમ છે તેને મિત્રો તમે ઇન્ક્રીઝ કરી શકો છો. જેમ કે આ 100% મારો જે ઓરિજિનલ વોઇસ છે. ત્યારબાદ મિત્રો તમે તેને આ રીતે 100 થી 150 સુધી તમે એનો અવાજ વધારી શકો છો. ત્યારબાદ નીચે આવે છે ફેડ નામનું ઓપ્શન. આની અંદર મિત્રો આ સાઉન્ડને ઇમ્પ્રૂવ કરવા માટેનું છે, પણ આ મિત્રો એટલું બધું યુઝફુલ છે નહીં. આ રીતે તમારે એને ઇસ્તેમાલ કરવું હોય તો તમે કરી પણ શકો છો. આ ફેડ એટલે મિત્રો જે આપણો વોઇસ સ્ટાર્ટ થાય એટલે એ રીતે આપણે કેમ ધીરે સ્ટાર્ટ થઈને આપણા રેગ્યુલર વોઇસમાં આપણે આવે છે. તમે જોઈ શકો છો મિત્રો આ રીતે ધીમે સ્ટાર્ટ થાય અને ફૂલ વોઇસમાં આવે છે. તમે એન્ડમાં પણ તે રીતે કરી શકો છો, સ્ટાર્ટિંગમાં પણ કરી શકો છો. આ તો મિત્રો એટલું બધું કંઈ કામનું છે નહીં, તમારે જો ઈચ્છા હોય તો યુઝ કરી શકો છો. ત્યારબાદ મિત્રો ક્રોપનું ઓપ્શન આવે છે. આ રીતે મિત્રો આપણે જે વિડીયો ઝૂમ ઇન ઝૂમ આઉટ આપણે કરીએ છીએ એ ક્રોપમાં જ આ રીતે આવે છે. આ રીતે મિત્રો તમારે જ્યાં પણ વિડીયો જેટલો રાખવો હોય એટલો તો તમારા હાથથી પણ કરી શકો છો અને આ ક્રોપ બટનથી પણ સેમ કામ જ કરી શકો છો. ત્યારબાદ આવે છે રોટેટ. મિત્રો રોટેટની અંદર ઉપર તમે ક્લિક કરીને તમારા વિડીયોને આ રીતે ઊંધો સીધો કરી શકો છો. ત્યારબાદ મિરર, આ રીતે મિત્રો તમારા વિડીયોને તમે મિરરમાં તમે સાઈડ ચેન્જ કરી શકો છો લેફ્ટ રાઈટની. ત્યારબાદ મિત્રો આવે છે ફ્લિપ, આ રીતે ઉપર નીચે ઊંધો સીધો કરી શકો છો. ત્યારબાદ આવશે ફિટ નામનું ઓપ્શન. મેં તમને જે પહેલાં કીધું આ રીતે તમે કોઈ પણ એલિમેન્ટ એડ કરો એને ફિટ કરવું હોય તો આ ફિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવશે બીજીની અંદર મિત્રો જે આ રીતે જે બધી બોર્ડર ને એવું બધું લગાડવાનું આવશે. બોર્ડર મિત્રો કાંઈ કામની હોતી નથી તો એનો કાંઈ ઉપયોગ છે નહીં મિત્રો. ત્યારબાદ આવશે મિત્રો બીજી અને જે આ આપણો બેકગ્રાઉન્ડમાં જે કલર અને બીજીની બાદ જે બોર્ડર છે. બોર્ડર મિત્રો આપણે બોર્ડરનો કંઈ આપણો ઉપયોગ કરતા નથી વિડીયોની અંદર. ત્યારબાદ આવશે મિત્રો બ્લર એટલે મિત્રો આપણે આપણા વિડીયોની અંદર આખો વિડીયો જો બ્લર કરવો હોય તો તેનો ઇસ્તેમાલ તમે કરી શકો છો. ત્યારબાદ મિત્રો આવશે ઓપેસિટી એટલે મિત્રો આપણે જે બ્રાઇટનેસ છે આપણા વિડીયોને આપણે કઈ રીતે દેખાડવા માંગીએ છીએ. આપણે ધીરે મિત્રો આ નીચે કરીએ એટલે આપણો વિડીયો હાવ બ્લેક થઈ જાય અને આપણે ફૂલ કરીએ એટલે ઓરિજિનલમાં આવી જાય. આ રીતે મિત્રો તમે થોડી ઓલી કરવા માંગો છો, ડાઉન કરવા માંગો છો તો તમે થોડી કમ પણ કરી શકો છો. ત્યારબાદ આવે છે ઝૂમ નામનો ઓપ્શન. આની ઉપર ટચ કરી અને મિત્રો તમે તમારા વિડીયો તમે પ્લે કરશો એટલે આ રીતે ઝૂમ આઉટ થઈ જશે. સાઈડમાંથી તમારું આ રીતે વિડીયો ચાલતો દેખાય છે, લેફ્ટ સાઈડમાંથી દેખાશે, આ રીતે ડાઉનથી ચાલતો દેખાશે, આ રીતે ઉપરથી આવતો દેખાશે. આ રીતે મિત્રો તમારા વિડીયોમાં તમે એડ કરવા માંગો છો તો તમે તે કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન આવે છે મિત્રો એક્સ્ટ્રેક્ટ ઓડિયો નામનું. આની અંદર મિત્રો તમે તમારા જે વિડીયો નીચે જે ઓડિયો દેખાય છે તેને આ રીતે તેની ઉપર ટચ કરી અને તેને સેપરેટ તમે ઓડિયોની લાઈન ઉપર લાવી શકો છો. તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદરથી જે ઓડિયો ગાયબ થઈ ગયું અને ઉપર તે આવી ગયું છે. આની અંદર મિત્રો તમે કોઈ પણ બીજું તમારો વિડીયો લાવી અને એ ઓડિયોનો યુઝ કરી શકો છો. ત્યારબાદ જે ઓપ્શન છે મિત્રો ડી નોઇસ નામનું. એ મિત્રો કાંઈ એટલું બધું કામનું નથી. આપણા વિડીયોમાં જો કોઈ આપણે શૂટ કરતી વખતે જે બહારનો જે અવાજ હોય સાઈડનો તે એને ટચ કરવાથી આપણે એને થોડો રિડક્ટ કરી શકીએ છીએ.
મિત્રો આને તમે ઇસ્તેમાલ કરતા નહીં, તમારા વિડીયોની ક્વોલિટી બિલકુલ ખરાબ થઈ જશે અને વોઇસ પણ ક્લિયર નહીં આવે. ત્યારબાદ છે વોઇસ ઇફેક્ટ, આનો પણ કોઈ ઉપયોગ નથી. ઓટો કેપ્શન પણ આપણે કાંઈ TTS પણ કાંઈ મોસિક તો તમને મેં શીખવાડી દીધું. ત્યારબાદ મિત્રો છે આનો પણ તમે ઇસ્તેમાલ કરી શકો છો. તમે કોઈ એજ્યુકેશનનો વિડીયો બનાવો છો તો તમે મિત્રો કોઈ પણ વસ્તુને ઝૂમ કરીને બતાવવા માંગો છો તો તમે આ રીતે એનો ઇસ્તેમાલ કરીને આ રીતે એરો બટન ઉપર ક્લિક કરીને વાપરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે તમારા વિડીયોની અંદર સિર્ફ તમે સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડવા માંગો છો તો તમારે આ વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે અને પ્લસ ઉપર ટચ કરી અને તમારે તમારું સ્ક્રીનશોટને સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારું સ્ક્રીનશોટ આવી જશે. આની અંદર તમે જોશો તો મિત્રો તમને બે બાજુ આ રીતે ખાલી બ્લેક દેખાય છે. તો તેની માટે તમારે આ વિડીયોના સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવ્યા બાદ મિત્રો કોઈ પણ તમારે આ રીતે બેકગ્રાઉન્ડ તમારે આની અંદર લગાવવાનું છે. લગાવવા માટે જ્યાં તમારે પહેલું જે પ્લસનું આપણા વિડીયોની ઉપર છે જેની ઉપર તમારે ટચ કરી અને તમારે આ ફોટો વિડીયો ઉપર ટચ કરી અને આપણે આ રીતે મિત્રો ફોટા ઉપર આવી જવાનું છે. આની અંદર મિત્રો આપણે કોઈ પણ બેકગ્રાઉન્ડ આ રીતે ડાઉનલોડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો આ રીતે મેં બેકગ્રાઉન્ડ એક ઇમેજ ડાઉનલોડ કર્યો તો તમે પિક્સલ લેબમાંથી કરી શકો પણ ChatGPT માંથી પણ તમે બનાવી શકો છો. આ રીતે મિત્રો આને અહીંયા લાવી અને તેને તમારે ફિટ ઉપર ક્લિક કરી અને આને ફિટ કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો તમે ધ્યાનથી જોજો. આને મિત્રો તમારું જ્યાં પણ વિડીયો એન્ડ થાય છે ત્યાં સુધી લગાવી લેવાનું છે. જેમ કે એન્ડ વિડીયો પર હું ટચ કરું એટલે મારા વિડીયોના લાસ્ટ સુધી લાગી જશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આપણું સ્ક્રીન રેકોર્ડિંગ દેખાતું બંધ થઈ ગયું છે. તેને પાછું લાવવા માટે મિત્રો આપણે જે આ ફોટો લાવ્યા હતા તેની ઉપર સિલેક્ટ રાખવાનું છે અને આ રીતે તમારે સાઈડમાં આવી જવાનું છે. સાઈડમાં આવ્યા બાદ તમને માસ્ક નામનું ઓપ્શન દેખાશે, તેની ઉપર તમારે ટચ કરી અને આ બીજું ઓપ્શન છે મિરર નામનું, તેની ઉપર તમારે ટચ કરી અને પાછું એકવાર ટચ કરી દેવાનું છે એટલે આ રીતે થઈ જશે. ત્યારબાદ મિત્રો તેને આ રીતે આપણે પકડીને આ રીતે ફોટો ઝૂમ કરીએ તે રીતે પકડીને આ રીતે લાવવાનું છે અને આને આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે. આ રીતે એડજસ્ટ કરી અને તમારી રીતે આ એરો બટન ઉપર જે સિલેક્ટ કરી અને તમારે એને સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું સ્ક્રીન રેકોર્ડિંગ લાગી ગયું અને બેકગ્રાઉન્ડ પણ આવી ગયું. આની અંદર મિત્રો આપણે કોઈ પણ મોબાઈલની ફ્રેમ લાવી હોય તો તમારે આ રીતે પાછું અહીંયા તમારે કર્સર રાખવાનું છે અને પાછું એ જે પ્લસનું આઇકન છે ફોટામાં આપણા વિડીયોની ઉપરની લાઈનમાં તેની ઉપર તમારે ટચ કરીને ફોટો વિડીયોમાં આવવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે કોઈ પણ ગૂગલમાં જઈ અને સર્ચ કરવાનું છે મોબાઈલ ફ્રેમ PNG. આ રીતે મિત્રો તમારે મોબાઈલ ફ્રેમ PNG ડાઉનલોડ કરી અને તમારે આ રીતે એને લાવી દેવાની છે. લાવ્યા બાદ મિત્રો તમારે આ રીતે એને વિડીયોના સાઇઝ પ્રમાણે તમારે સેટ કરી દેવાની છે. તમે જોઈ શકો છો મિત્રો આપણી ફ્રેમ પણ લાગી ગઈ છે. આ રીતે મિત્રો તમે તમારા વિડીયોની અંદર કોઈ પણ સ્ક્રીન રેકોર્ડિંગમાં આ રીતે બેકગ્રાઉન્ડ અને મોબાઈલ ફ્રેમ લગાવી શકો છો. આ રીતે મિત્રો આને જો તમારે લાસ્ટ સુધી કરવી હોય તો તમે એકવાર ટચ કરશો એટલે એન્ડ વિડીયો લખેલું આવે છે એની ઉપર તમે ટચ કરશો એટલે તમારા એન્ડ સુધી લાગી જશે. આ રીતે મિત્રો તમે તમારું વિડીયો એડિટિંગ થોડું પ્રોફેશનલ લેવલનું કરી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મિત્રો એક કોમેન્ટમાં જરૂર લખજો તો હું એડિટિંગને રિલેટેડ ઘણા વિડીયો બનાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.